તો રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે। મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદ, સંતરામપુર તાલુકામાં કમોસમી વરસાદ, સંતરામપુર તાલુકામાં હવામાનમાં પલટો આવ્યો છે। પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે। ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। આપ જુઓ, સતત વાતાવરણ બદલાઈ રહ્યું છે અને જે રીતે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે મહીસાગરમાં વાતાવરણમાં પલટો આવ્યો અને તેની સાથે જ ઝરમર વરસાદની શરૂઆત થઈ છે। ત્યારે ખેતી માટે આ વરસાદ સારો નથી, કારણ કે આ કમોસમી વરસાદ જે ઊભો પાક છે તેમાં જીવાત પાડી શકે છે। મહીસાગર જિલ્લાના ખેડૂતો આ કમોસમી વરસાદથી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। તો સંતરામપુર તાલુકામાં હવામાનમાં પલટો આવ્યો છે, વાતાવરણ બદલાયું અને તેની સાથે જ ઝરમર વરસાદ વરસ્યો છે અને આપ જુઓ, શિયાળામાં આ વરસાદી માહોલ અને તેના કારણે ખેતીના પાકને નુકસાન।